ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને 77માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। પર્યાવરણ જાળવણી સાથે ખેડૂતોની આવક વધારવા માટે વૃક્ષારોપણ પર ભાર મૂકવામાં આવ્યો હતો। એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી 38.73 લાખ રોપાનું વાવેતર અને વિતરણ કરવામાં આવ્યું છે, જ્યારે જિલ્લામાં વૃક્ષોની ડેન્સિટી વધીને 30.15% થઈ હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું। મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોને શેરડા પર નીલગીરી, શાક અને ચંદનના વૃક્ષો વાવી પર્યાવરણની સાથે લાંબા ગાળાની આવક ઊભી કરવા અપીલ કરી હતી। કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વનકર્મીઓ અને સ્નેક રેસ્ક્યુઅર્સનું સન્માન કરાયું હતું। લાભાર્થીઓને સહાયના ચેક અને રોપાનું વિતરણ કરાયું હતું, જ્યારે નિઃશુલ્ક રોપા વિતરણ માટેના વૃક્ષ રથને લીલી ઝંડી આપવામાં આવી હતી। વાવેતરની ઉજવણી કરવામાં આવી છે। આપણા 77માં વન મહોત્સવની ઉજવણી નિમિત્તે જિલ્લામાં ચાલુ વર્ષે અન્ય તાલુકાની અંદર 18 નર્સરીમાં રોપાનું વાવેતર કરીને 35.26 લાખ જેટલા રોપાઓનું તૈયાર કરીને અન્ય સંસ્થાઓને આપીને વાવેતર કરવામાં આવ્યું છે। તો જે રીતે ચાલુ વર્ષે સામાજિક મેડિકલ વિભાગ દ્વારા પણ ભરૂચ જિલ્લામાં હરિતવન પ્લસ મોડેલ હેઠળ રોડ સાઈડમાં 14 હેક્ટરની અંદર કુલ 14,000 રોપા તેમજ પંચરત્ન ગ્રામવાટિકા મોડેલ હેઠળ 85 ગામોમાં 4,250 રોપા અને 8 અમૃતસરોવર મોડેલ હેઠળ 8 તળાવની 2500 રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે। ચાલુ વર્ષે પણ સામાજિક મેડિકલ વિભાગ દ્વારા જિલ્લામાં કુલ 29 હેક્ટરમાં 9 કવચ વિસ્તારોમાં આવી રહ્યા છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 24 હેક્ટરમાં 8 સ્થળોએ તેમજ અર્બન વિસ્તારમાં 5 હેક્ટરમાં 1 સ્થળે વન કવચ બનાવવામાં આવી રહ્યું છે અને આ વન કવચમાં 2.90 લાખ રૂપિયાનું વાવેતર કરવામાં આવ્યું છે।